આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ભારતના કરોડો લોકોના જીવન અને દેશના અર્થતંત્રનો સીધો પાયો છે. હા, આપણે વાત કરીશું ભારતના કૃષિ સંસાધનો વિશે. અને સમજી લેજો, આ માત્ર ખેતીની વાત નથી, આ તો આપણા દેશની જીવાદોરી છે. તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ એક વાક્ય કેટલું સચોટ છે. ભારતમાં ખેતીને માત્ર એક વ્યવસાય તરીકે ના જોવાય. એ તો આખા દેશની આર્થિક કરોડરજ્જુ છે. ગામડું હોય કે શહેર, આપણા બધાના જીવન પર એની સીધી કે આડકતરી અસર પડે જ છે. એટલે એમ કહી શકાય કે આ સંસાધનોને સમજવા એ આપણા દેશના ધબકારાને સમજવા બરાબર છે. સારું, તો આ કૃષિ સંસાધન એટલે શું? વારંવાર આપણે આ શબ્દ સાંભળીએ છીએ. તો ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. ખેતીમાં કામ આવતી દરેક વસ્તુ, પછી ભલે જમીન, પાણી જેવી કુદરતી ભેટ હોય કે પછી ટ્રેક્ટર, બિયારણ જેવા માણસે બનાવેલા સાધનો હોય, આ બધું જ કૃષિ સંસાધન કહેવાય. તો પછી સવાલ એ થાય કે આપણી ભારતીય ખેતીનો આ જે મજબૂત પાયો છે એ કઈ કઈ વસ્તુઓથી બનેલો છે? ચાલો હવે એક પછી એક એ મુખ્ય સંસાધનો પર નજર કરીએ જે આખી સિસ્ટમને ચલાવે છે. કોઈપણ ખેતીની શરૂઆત ક્યાંથી થાય? જમીનથી, ખરું ને? અને આ બાબતમાં તો આપણો દેશ ખરેખર ખૂબ જ નસીબદાર છે. તમે જુઓ, ઉત્તર ભારતના મેદાનોની ફળદ્રુપ કાંપવાળી જમીન એ ઘઉં અને ચોખા માટે ઉત્તમ છે. તો બીજી તરફ દખણના ઉચ્ચ પ્રદેશની કાળી જમીન એ કપાસ માટે જાણીતી છે. આ જે અલગ અલગ પ્રકારની જમીન છે ને, એ જ તો ભારતની ખેતીની સાચી તાકાત છે. જમીનની વાત તો કરી, પણ એના પછી આવે છે એક એવું તત્વ જે સૌથી જરૂરી પણ છે અને સૌથી અનિશ્ચિત પણ: પાણી અને આપણી આબોહવા. સાચું કહું તો ભારતની ખેતી આજે પણ મોટાભાગે તો ચોમાસાના જુગાર પર જ ચાલે છે. વરસાદ સારો પડ્યો તો બલ્લે બલ્લે, અને ઓછો પડ્યો તો મુશ્કેલી. હા, નદીઓ છે, સિંચાઈની વ્યવસ્થા છે જ્યાં જોખમ ઓછું કરે છે, પણ સાચું તો એ છે કે આપણી નજર હજુ પણ આકાશ તરફ જ મંડાયેલી રહે છે. હવે આવે છે આખી વાતનો રસપ્રદ ભાગ. કુદરતી સંસાધનો તો છે, પણ એની સાથે માણસના પ્રયત્નો કેવી રીતે ભળે છે? તો જુઓ, શરૂઆત થાય છે સારા, વધુ ઉપજ આપતા બિયારણથી. પછી પાકને પોષણ આપવા માટે ખાતર અને જીવાતથી બચાવવા માટે જંતુનાશક વપરાય છે. અને હા, આપણે એ ના ભૂલવું જોઈએ કે ભારતના આજે પણ ખેડૂતોનો પરસેવો એટલે કે માનવશ્રમ ખૂબ જ મહત્વનો છે. અને આ બધાની સાથે કામને સરળ અને ઝડપી બનાવવા માટે ટ્રેક્ટર અને હાર્વેસ્ટર જેવી મશીનરી પણ છે. તો આમ પરંપરા અને આધુનિકતાનો આ જે સંગમ છે ને, એ જ આપણી ખેતીને આગળ લઈ જાય છે. સારું, તો આપણે એ તો સમજી લીધું કે ખેતીમાં કયા કયા સંસાધનો વપરાય છે. પણ આ બધી મહેનતનો ફળ શું મળે છે? એટલે કે આપણા ખેતરોમાં ઉગે છે શું? ચાલો હવે એના પર એક નજર કરીએ. આપણા દેશની ખેતીની વિવિધતા તો જુઓ. એક બાજુ આપણા ભોજનની થાળી માટે ઘઉં અને ચોખા જેવા મુખ્ય અનાજ ઉગે છે, તો પ્રોટીન માટે તુવેર અને ચણા જેવા કઠોળ પણ થાય છે. અને એટલું જ નહીં, દેશના ઉદ્યોગોને ચલાવવા માટે કપાસ અને શેરડી જેવા રોકડિયા પાક પણ અહીં જ ઉગે છે. આ બધું મળીને ભારતની કૃષિ શક્તિને બતાવે છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી સારી અને સકારાત્મક હતી, પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. ભારતીય ખેતી સામે પણ કેટલાક ગંભીર પડકારો છે જ્યાં આખા મજબૂત દેખાતા પાયાને હચમચાવી શકે છે. આ પડકારોમાં સૌથી મોટો અને કદાચ સૌથી જૂનો પડકાર છે આપણી વરસાદ પરની નિર્ભરતા. એક વરસાદ આમથી આમ થાય તો લાખો ખેડૂતોનું ભવિષ્ય દાવ પર લાગી જાય છે. એની ઉપર રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન પોતાની તાકાત ગુમાવી રહી છે. પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યા છે. અને આ બધાની સૌથી ખરાબ અસર કોના પર થાય છે? નાના ખેડૂતો પર, જેમને માટે તો ખેતીમાં ટકી રહેવું પણ એક સંઘર્ષ બની જાય છે. પણ જુઓ, જ્યાં સમસ્યાઓ હોય છે ત્યાં સમાધાન પણ હોય જ છે. તો ચાલો હવે નિરાશ થયા વગર એ રસ્તાઓ શોધીએ, એ ઉપાયો પર વાત કરીએ જે આપણી ખેતીને ભવિષ્ય માટે વધુ મજબૂત અને ટકાઉ બનાવી શકે. થોડી આશા સાથે આગળ વધીએ. તો ભવિષ્યનો રસ્તો કયો છે? એ રસ્તો ટેકનોલોજી અને પર્યાવરણની જાળવણીના સંગમમાંથી પસાર થાય છે. વિચારો, ડ્રોન અને સેટેલાઇટથી ખેતી પર નજર રાખવામાં આવે, ટપક સિંચાઈ પદ્ધતિથી પાણીનો દરેક ટીપું બચાવવામાં આવે અને જમીનને ફરીથી જીવંત કરવા માટે ઓર્ગેનિક ખેતીને અપનાવવામાં આવે. આ બધા એવા ઉપાયો છે જે ખરેખર ભારતીય ખેતીની કાયાપલટ કરી શકે છે. તો આખી વાતનો સાર એટલો જ છે કે આપણી પાસે કૃષિ સંસાધનોનો એક અમૂલ્ય ખજાનો છે. બસ જરૂર છે એના યોગ્ય ઉપયોગ અને સાચવણીની. જો આપણે આટલું કરી શકીએ તો કૃષિ ક્ષેત્રમાં વિકાસની એટલી મોટી તકો છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. ભવિષ્ય માટેનો રસ્તો એકદમ સ્પષ્ટ છે. તો અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ.
શું આપણે સ્માર્ટ ટેકનોલોજી અને આપણી ટકાઉ ખેતીની પરંપરાગત પદ્ધતિઓને જોડીને ભારતનું કૃષિ ભવિષ્ય સુરક્ષિત બનાવી શકીશું? આના પર વિચારવા જેવું છે.